આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આગામી દિવસોમાં ગુજરાત આવી શકે છે। જી હા, વાત સાચી છે, કેમ કે મનોજ સોરઠિયાનો એક નિવેદન સામે આવ્યું છે। જે રીતે ડેમેજ કંટ્રોલ કરવા માટે હાલ જે પરિસ્થિતિ ગુજરાતમાં આમ આદમી પાર્ટીની જોવા મળી રહી છે તેને ધ્યાનમાં રાખીને આ નેતાઓ દ્વારા આગામી સમયમાં લોકસભાની ચૂંટણીને વધુ મજબૂત આમ આદમી પાર્ટી બનીને લડી શકે તે માટેના પ્રયાસો હાથ ધરાયા છે। આ વાત તો આટલેથી નાટકી, પરંતુ ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે ચેતર વસાવા જે જેલમાં છે તેમને સમર્થન અને ન્યાય અપાવવા માટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ ડેડિયાપાડા પણ જઈ શકે છે। જી હા, અત્યારે આગામી દિવસોમાં ટૂંક સમયમાં તેમના શેડ્યુલ છે ગુજરાતમાં જાહેર થવાના છે અને રાજનીતિ ગુજરાતની ફરી એકવાર ગરમાવાની છે। શું છે સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતના આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠિયાએ વિસાવદરમાં એક નિવેદન આપ્યું, જે નિવેદનમાં તેમણે કહ્યું છે કે આગામી સમયમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન છે તે ગુજરાત આવી શકે છે। આ પ્રકારના નિવેદનને લઈને ફરી એકવાર રાજકીય પંડિતો દ્વારા પણ અનેક અનુમાનો લગાવવામાં આવી રહ્યા છે। કેજરીવાલ તરફથી 2024ની લોકસભાની ચૂંટણી પહેલાની તૈયારી માનવામાં આવી રહી છે। 2022ની જ્યારે વિધાનસભાની ચૂંટણી ગુજરાતમાં થઈ હતી ત્યારે અરવિંદ કેજરીવાલ દ્વારા રોડ શો, સભાઓ જે કરવામાં આવી હતી અને સાથે તેમના સાથી અને દિલ્હીના મુખ્યમંત્રી ભગવંત માન પણ હાજર રહ્યા હતા અને જે રીતે 5 સીટ મેળવવામાં આમ આદમી પાર્ટીને સફળતા હાથ લાગી છે તેના કારણે આગામી લોકસભાની ચૂંટણીમાં કદાચ 1 થી 2 સીટ પણ આમ આદમી પાર્ટી ગુજરાતમાં જીતે તો તેમના માટે સૌથી મોટું બેનિફિટ છે તે માનવામાં આવી શકે છે। તેને ધ્યાનમાં રાખીને હાલ તો ભરૂચના જે લોકસભાની જે સીટ છે તે ખૂબ જ હોટ ફેવરેટ માનવામાં આવી રહી છે, જેમાં આમ આદમી પાર્ટીના હાલના જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે ચેતર વસાવા તેમને લોકસભાની ચૂંટણી ભરૂચમાંથી લડાવવામાં આવશે તેવી ચર્ચાઓ પણ વેગવાન બની છે। ઈસુદાન ગઢવી જે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે તેઓ પણ આ વાત કહી ચૂક્યા છે। હવે અરવિંદ કેજરીવાલ આગામી દિવસોમાં ગુજરાત તો આવવાના છે, પરંતુ તેની સાથે ડેડિયાપાડા ખાતે પણ તેઓ ઉપસ્થિત રહેવાના છે તેવી ચર્ચાઓ હવે શરૂ થઈ ગઈ છે। જે અરવિંદ કેજરીવાલ છે તેમના પાર્ટીના જે ધારાસભ્ય છે, લોકપ્રિય આદિવાસી સમાજમાંથી યુવા નેતા તરીકે ઓળખાતા ચેતર વસાવા, તેમને ન્યાય અપાવવા માટે તેઓ ડેડિયાપાડા આવશે અને તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ડેડિયાપાડા આવી શકે છે। ટૂંક જ સમયમાં એક શેડ્યુલ છે તેમના પ્રવાસને લઈને ગુજરાતમાં જાહેર થશે અને જેમાં તેઓ આગામી લોકસભાની ચૂંટણીમાં કેવી રીતે આમ આદમી પાર્ટી લડવાની છે, જે ઇન્ડિયા ગઠબંધનની બેઠક મળી હતી તેમાં જે સીટ શેરિંગની બાબત હતી તેને લઈને પણ ચર્ચા થઈ હતી અને ગુજરાત ખૂબ મહત્વનું માનવામાં આવી રહ્યું છે, કેમ કે એક સીટ તો અત્યારથી જ આમ આદમી પાર્ટીને એક એવો આત્મવિશ્વાસ ઊભો થઈ ગયો છે કે તેમને ભરૂચ સીટ મળવાની છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક આ સીટ ઉપર સૌ કોઈની મીટ મંડાઈ છે ને જેવી રીતે લોકસભાની ચૂંટણીમાં ચેતર વસાવાના સમર્થનમાં લોકો, સામાન્ય નાગરિક તો ઠીક, પરંતુ જુદા જુદા રાજકીય નેતાના લોકો પણ ચેતર વસાવાના સમર્થન કરી રહ્યા છે। તેના કારણે આ વખતની ચૂંટણી ખૂબ જ રસપ્રદ અને રોમાંચક બનવાની છે। તેને લઈને હવે જોવાનું રહ્યું કે અરવિંદ કેજરીવાલ શું ડેડિયાપાડા આવશે, ચેતર વસાવાના પરિવારને મળશે ને શું જ્યાં સુધીમાં ચેતર વસાવાને રેગ્યુલર જામીન મળી જશે કે તેમને જેલમાં રહીને જ આગામી 2024ની લોકસભાની ચૂંટણી લડવી પડશે? આ તમામ જે સવાલો છે તેના ઉપર પ્રશ્નાર્થ છે ને આગામી સમયમાં તેના જવાબો છે તે આપણને મળવાના છે। આવી જ રીતે ચેતર વસાવા તેમજ ડેડિયાપાડા સહિત રાજકીય બાબતોથી જોડાયેલા સમાચાર આપના સુધી પહોંચાડતા રહીશું। નવજીવન ન્યૂઝની ચેનલને તમે લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।